Hello guys, welcome to my kitchen channel. આજે આપણે બનાવવાના છીએ બટેટા અને ચોખાથી એકદમ ક્રિસ્પી ભજીયા. તો ચાલો ફટાફટ બનાવવાનું સ્ટાર્ટ કરીએ અને તેની સાથે આપણે સ્પેશિયલ ચટણી પણ બનાવીશું. તો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો 2 કલાક માટે મેં ચોખા પલાળી દીધા હતા અને 2 બટેટાને મેં બોઇલ કરીને લઈ લીધેલા છે. આપણે મિક્સર જારમાં ચોખાને એડ કરીશું, થોડું પાણી એડ કરીશું અને એકદમ સ્મૂથ પેસ્ટ બનાવીને રેડી કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ સ્મૂથ પેસ્ટ બનાવીને રેડી કરી લીધી છે અને બટેટાને એકદમ સરસ રીતે મેશ કરી લઈશું. એક બાઉલમાં આપણે બટેટાનો માવો એડ કરીશું, ચોખાનું બેટર એડ કરીશું. તેમાં આપણે 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, 1 ચમચી હળદર, 1 ચમચી અજમો, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી મીઠું એડ કરી લઈશું સ્વાદ અનુસાર અને ધાણા એડ કરીશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આ રીતે ગાઢું આપણે બેટરને રેડી કરવાનું છે. ત્યારબાદ આપણે તેમાં ડુંગળી એડ કરી લઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તો એક સાઈડમાં મેં લાલ મરચાં પલાળી દીધા હતા અને ટમાટરને આપણે કટ કરી લઈશું અને ચટણી બનાવીશું. તો એક તપેલીમાં થોડુંક તેલ એડ કરીશું, ટમાટર, જીરું અને લાલ મરચાંને એડ કરીને એકદમ સરસ રીતે મિક્સ કરીશું, સાતળીશું. સોફ્ટ થાય એટલે તેમાં આપણા મસાલા કરી લઈશું. તો લાલ મરચું, મીઠું, હળદર એડ કરીશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે તેને મિક્સર જારમાં એડ કરીશું અને એકદમ સરસ રીતે તેને પીસી લઈશું. તો આપણી ચટણી બનીને રેડી થઈ ગઈ. ચાલો તો આપણે ફટાફટ આપણે ભજીયાને તળી લઈએ. તો આ રીતે આપણે ભજીયાને તળી લઈશું. જો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ. અને જરૂરથી અમારી વિડીયોને શેર કરજો. તો તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી અને એકદમ બ્રાઉન થઈ ગયા છે. આપણા ભજીયા બનીને રેડી થઈ ગયા છે. તો આપણે એને એક ડીશમાં આપણે તેને કાઢી લઈશું. છે ને એકદમ અલગ રીતે નાસ્તો. તો વરસાદની સિઝનમાં આ રીતે જો ભજીયા બનાવશો તો ખૂબ મજા આવશે. ચા સાથે કે ચટણી સાથે બનાવીને ખાઈ શકો છો. ત્યાં સુધી આવતા વિડીયોમાં મળે. ત્યાં સુધી બાય બાય.